નમસ્કાર. સ્માર્ટ લુક બ્રાઇડલ સ્ટુડિયો એન્ડ એકેડમી ગોંડલ અને રાજકોટ. મારું નામ છે દીપક હિરાણી. આજે હું એ વસ્તુની ટિપ્સ આપવાનો છું કે જે ટિપ્સ બધા લોકોને કામ આવે હેરની અંદર. તો અત્યારે નવો એક ટ્રેન્ડ ચાલે છે કે ભાઈ હેર વોશ કરવું છે તો આગલે દિવસે સાંજે ફૂલે ફૂલ હેરની અંદર ઓઇલ નાખી દઈએ, અથવા હેર વોશ કરવાની 2 કલાક અગાઉ હેર ઓઇલ નાખીને ફૂલ અને પછી હેર વોશ કરે. તો મિત્રો એનાથી શું થાય છે કે તમારે શેમ્પુ 2 થી 3 વખત હેરની અંદર કરવું પડે, તો જેના કારણે તમારા હેર ડેમેજ થાય છે. કારણ કે તમે 2 થી 3 વખત શેમ્પૂનો ઉપયોગ કરશો તો તમારા હેરના ક્યુટિકલ બધા ખુલી જશે, તો જેના લીધે તમારા હેર ડેમેજ અને ડ્રાય થાય છે. હવે એવું તમે દર વખતે કરો છો કે હેર વોશ કરવાનું છે, આગલા દિવસે ઓઇલ નાખ્યું અને બીજે દિવસે તમે વોશ કર્યું, તો વારંવાર તમે ક્યુટિકલ ખોલો છો, જેના કારણે તમારા હેર ડેમેજ અને ડ્રાય થાય છે. બીજું કે હવે એમાં તમે પાછો માસ્કનો ઉપયોગ નથી કરતા અથવા કન્ડિશનરનો ઉપયોગ નથી કરતા, તો જે શેમ્પુ એ હેર તમારા ડેમેજ કર્યા હોય એ કન્ડિશનર અથવા માસ્ક એ હેરને રિપેર કરે, બરોબર? તો તમારા હેરને કઈ વાંધો આવે નહીં. બીજું કે તમારે હેર વોશ જ્યારે કરવું હોય ત્યારે ઓઇલ નાખીને હેર વોશ કરવાની જરૂર નથી. માત્ર 1 વખત શેમ્પૂથી હેર વોશ કરો અને એની અંદર કન્ડિશનર અથવા માસ્કનો ઉપયોગ કરો, તો તમારા હેરની અંદર ડેમેજ અને ડ્રાયનેસ ક્યારેય પણ આવશે નહીં. તો હેર વોશ કરતી વખતે ઓનલી 1 જ વખત શેમ્પૂથી વોશ થાય એવી રીતનું કરો અને એની અંદર શેમ્પુ અને માસ્કનો વ્યવસ્થિત ઉપયોગ કરો. ઓઇલ નાખીને હેર વોશ તમે કરો છો, તમને એવું લાગે છે કે મને થોડુંક સ્મૂથ લાગે છે, પણ એ સ્મૂથ ઓઇલના વોશ કરવાથી નથી લાગતા. એ તમે વોશ કરો છો જેના કારણે 5 થી 10% ઓઇલ સ્કાલ્પની અંદર રહી ગયું હોય, હેરમાં રહી ગયું હોય, એટલે તમને થોડુંક સ્મૂથનેસ લાગે છે, પણ એના કરતા વધારે તમારા હેર ડ્રાય અને ડેમેજ થાય છે. તો વોશ કરતી વખતે ઓઇલનો ઉપયોગ બને ત્યાં સુધી બંધ કરો અને ઓનલી શેમ્પુ અને માસ્કનો ઉપયોગ કરી તમારા હેરને સારા બનાવો. જો તમને અમારી આ ટિપ્સ ગમી હોય તો તમારા મિત્રોને શેર કરો, મને લાઈક કરો અને અમારી આ ચેનલને ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો.